અંગે લોકોમાં જાગૃતિ આવે તે આશયથી આજે પાટણ સિવિલ હોસ્પિટલમાંથી જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ.કે. મકવાણાએ આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। પોલિયોની જાગૃતિ દર્શાવતા વિવિધ બેનરો સાથે પ્રસ્થાન પામેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈને સિવિલમાં પરત ફરી હતી। આ રેલીમાં નર્સિંગની વિદ્યાર્થીનીઓ, હેલ્થ વર્કરો ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ જોડાઈ લોકોને પોતાના 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવા માટે અનુરોધ કર્યો હતો। ત્યારે પોલિયો રસીકરણ અભિયાન પર પ્રકાશ પાડતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ.કે. મકવાણાએ જણાવ્યું હતું કે રવિવારે શહેર અને ગ્રામીણ વિસ્તારના તમામ બાળકોને આવરી લઈ 859 પોલિયો રસીકરણ બૂથ ઊભા કરવામાં આવશે। આ ઉપરાંત એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, પિકઅપ સ્ટેન્ડ જેવા સ્થળો પર ટ્રાન્ઝિટ પોઈન્ટ, ઈંટોના ભઠ્ઠા, કન્સ્ટ્રક્શન સાઇટ અને અન્ય છૂટા છવાયા વિસ્તાર માટે 115 મોબાઈલની વ્યવસ્થા કરાઈ છે। તેમજ 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 5 શહેરી વિસ્તાર દ્વારા કુલ 165 સુપરવાઇઝરો તથા 3214 કર્મચારી અને કાર્યકરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે। રસીકરણના પ્રથમ દિવસે તમામ બાળકોને નજીકના પોલિયો બૂથ ઉપર લઈ જઈ પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવવા અપીલ કરી હતી।